નિહાળી રહ્યા છો સંજુબાબા ન્યૂઝ નેટવર્ક। જૂનાગઢના ઝાંઝરડા રોડના રહેવાસી 43 વર્ષીય શીલાબેન ઝાંઝરિયાને રવિવારે સવારે અચાનક ચક્કર આવતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। જ્યારે તેમને હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે તેમની પરિસ્થિતિ ખરાબ હતી। તે સમયે તેમને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતા। આ સાથે એમઆરઆઈ અને સીટી સ્કેન કર્યા બાદ ખ્યાલ આવ્યો કે તેમને મગજના પાછળના ભાગમાં પેરાલિસિસનો એટેક આવેલો છે, જેથી રિબર્થ હોસ્પિટલના આકાશ પટોડિયા દ્વારા અન્ય સર્જનોની મદદથી પણ તપાસ કરી અને મહિલાને બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા। मेरा नाम हर्ष शर्मा है। मैं जूनागढ़ में एएसपी हूँ और आज यहाँ पे ग्रीन कॉरिडोर प्रोजेक्ट के लिए हम यहाँ पे आए हुए हैं। ऑलमोस्ट 80 का स्टाफ लगा हुआ है। रीबर्थ हॉस्पिटल से केशोद एयरपोर्ट तक कई ऑर्गन्स जाएंगे, तो 3 शिफ्ट के अंदर 1 से 2, 2 से 3 और 3 से 4, ताकि समय से वो ऑर्गन्स जिनको ज़रूरत है मिल सके। इसके लिए पुलिस ने आज यहाँ बंदोबस्त लगाया हुआ है और अभी ये रीबर्थ हॉस्पिटल से केशोद एयरपोर्ट जाएगा। इसके लिए 80 पुलिस यहाँ पे मौजूद है और ग्रीन कॉरिडोर सफल हो सके इसके लिए हम काम कर रहे हैं। मारू नाम उमेश भाई चाचड़िया, मारा वाइफ છે એનું નામ શીલાબેન ચાચડિયા, જે એને પેરાલિસનો હુમલો આવ્યો હતો ડૉક્ટર આકાશ પટોડિયાને ત્યાં। તો સાહેબે મને જાણ કરી કે આવી રીતે બન્યું છે, શું કરવું? એટલે સાહેબે મેં કીધું કે આવી રીતે અંક બધા એના ચાલુ છે, તો આપણે એને ડોનેટ કરવા હોય તો સાહેબે મને જાણ કરી। એટલે મેં પરિવાર માટે પૂછ્યું, બધું પરિવાર માટે બધા સહમત થઈ ગયા। એટલે મેં સાહેબને તરત કીધું, ભાઈ તમે તમારી પ્રોસેસ ચાલુ કરી દો। એના માટે 7 વ્યક્તિમાં મેં તો મારી પત્ની નથી ગુમાવી, પણ 7 વ્યક્તિની અંદરથી હશે ગમે ત્યાં, ભલે ગમે એના માટે મેં। जी सर, अपना नाम थी? हूँ डॉक्टर आकाश पटोडिया, झांझड़ा चौकड़ी, जूनागढ़ રિબર્થ આઈસીયુ હોસ્પિટલમાંથી બોલું છું। અમારે ત્યાં અત્યારે એક દર્દી છે કે શીલાબેન ઉમેશભાઈ ચાચડિયા, 43 વર્ષ એમની ઉંમર છે અને હરિઓમનગરના રહેવાસી છે। અત્યારે રવિવારે સવારે એમને ઇમરજન્સી કન્ડિશનમાં ઘરે ચક્કર આવીને બેભાન થતાં અહીંયા લઈ આવવામાં આવ્યા હતા। આવ્યા ત્યારે એમની કન્ડિશન ખરાબ હોવાથી તાત્કાલિક ધોરણે વેન્ટિલેટર ઉપર એમને લીધા હતા। વેન્ટિલેટર ઉપર લીધા પછી એમને સીટી સ્કેનની એમઆરઆઈ કર્યા પછી એમને ખ્યાલ પડ્યો કે એમને પોસ્ટિયર સર્ક્યુલેશન એટલે મગજના પાછળના ભાગમાં ખૂબ જ મોટો પેરાલિસિસ છે, જેના પછી એમને કન્ડિશન છે ધીમે ધીમે બગડતી ગઈ। ન્યુરોફિઝિશિયન, ન્યુરોસર્જન બધા લોકોનો આપણે ઓપિનિયન લીધેલા અને ગઈકાલે સાંજે 7 વાગે એમની કન્ડિશન વધારે બગડતા મગજની સાઈડથી રિસ્પોન્સ આવતો બંધ થઈ ગયો, કે જેને અમારી કન્ડિશનમાં બ્રેન સ્ટેમ ડેથ કહેવાય છે। એ થયા પછી અમને એમના રિલેટિવને ઓપ્શન આપ્યો કે આવી કન્ડિશન કે જેમાં હૃદય ચાલુ છે, વેન્ટિલેટરથી ફેફસામાં શ્વાસ લે છે પણ મગજ બંધ છે, આ કન્ડિશનમાં ઓર્ગન ડોનેશન કરી શકાય। તો શીલાબેનના ખુદના સગા ભાઈએ કિડની ટ્રાન્સપ્લાન્ટ અમુક ટાઈમ પહેલાં કરાવેલું હતું। એમના મધરે જ એમને કિડની ડોનેટ કરેલી હતી, એટલે એ લોકોને આ બધા વિશે આઈડિયા હતો, એટલે એમને તરત જ કીધું કે અમારે ઓર્ગન ડોનેશન કરવું છે। બરાબર, અમે શીલાબેનને બચાવી ન શક્યું તો બીજા 7 દર્દીઓને અમારી બચાવવાની ઈચ્છા છે, એટલે ફેમિલી પહેલેથી સેલ્ફ મોટિવેટેડ હતી, એટલે અમારું કામ ઘણું ઇઝી થયું। રાતે 1 વાગે બીજી વખત અમે 4 ડૉક્ટરની પેનલે ટેસ્ટિંગ કર્યું અને એમને લેબલ કર્યા કે હવે બ્રેન સ્ટેમ ડેડ છે, બ્રેઇનના ફંક્શન 0 છે। પછી અમે નોટો અને સોટો જે ગવર્મેન્ટ એજન્સી છે ને આપણે જાણ કરી, ઓર્ગન ડોનેશનની પ્રોસેસ આખી ચાલુ કરી। આખી રાતે બધી પ્રોસેસ ચાલી અને બધા રેસિપિયન્ટ છે એ સામે અત્યારે મળી ગયા છે। અત્યારે ડૉક્ટરોની ટીમ બધી આવી ગઈ છે, બરાબર, અમદાવાદથી બધી ટીમો આવી છે અને અત્યારે પ્રોસેસ હમણાં ચાલુ કરે છે ઓપરેશનની, ઓર્ગન રિટ્રાઈવ કરવાની। તો એમના જે છે હૃદય છે એ જવાનું છે સિમ્સ હોસ્પિટલ અમદાવાદ, ફેફસા છે એ ફેફસા છે એ સિમ્સ હોસ્પિટલ અમદાવાદ જવાના છે, હૃદય છે એ યુએન મહેતા હોસ્પિટલ જવાનું છે અને કિડની અને લિવર એ આઈકેડી હોસ્પિટલ જવાના છે। આ બધા અવયવોને લઈ જવા માટે ગ્રીન કોરિડોરનું અરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે। અમારી હોસ્પિટલે સતત 3જી વખત આ હોસ્પિટલથી ઓર્ગન ડોનેશન લાસ્ટ 3 યરથી થઈ રહ્યું છે। આ 3જી વખત ઓર્ગન ડોનેશન થાય છે। આની પહેલાંની વખતે પણ ગ્રીન કોરિડોર અરેન્જમેન્ટ કરીને આપણે અવયવોને બીજા જગ્યાએ જે પહોંચાડવાના હતા ત્યાં પહોંચાડ્યા હતા, એટલા માટે અત્યારે આ વખતે ફર્સ્ટ ટાઈમ એવું થાય છે કે 3 ગ્રીન કોરિડોર કરે છે અને ફર્સ્ટ ટાઈમ છે હાર્ટનું ડોનેશન છે જૂનાગઢથી થઈ રહ્યું છે। અવયવ ફેફસા અને હૃદય આ બંને છે એ ખૂબ જ ટૂંકા ટાઈમની અંદર આપણે એને પહોંચાડવા પડે છે બીજા રેસિપિયન્ટ સુધી। ત્યાં સુધી પહોંચાડવા માટે ગ્રીન કોરિડોરનું અરેન્જમેન્ટ કરવામાં આવે છે અને વાયા ફ્લાઇટ લઈ જવામાં આવે છે। એટલે સૌથી પહેલાં છે એ હૃદય છે એ અહીંથી જશે, પહેલાં અરાઉન્ડ 2 વાગ્યા અરાઉન્ડ હૃદય જશે, એ જૂનાગઢ ઝાંઝડા ચોકડીથી સ્ટાર્ટ કરી અને એ જશે કેશોદ એરપોર્ટને, ત્યાંથી ફ્લાઇટથી અમદાવાદ જશે। એના પછી સેકન્ડ બંને ફેફસા જશે સેમ કેશોદ એરપોર્ટથી અમદાવાદ જશે। એના પછી બંને કિડની અને લીવર એ બાય રોડ
એ જશે અહીંથી ગ્રીન કોરિડોર સાથે અમદાવાદ સુધી, બરાબર. અને આંખ છે એ ચક્ષુદાનની જે લોકો કરતા હોય છે એમની પાસે જશે એટલા માટે. એટલે 7 દર્દીઓને નવા અવયવો મળશે અને આ 30+ના સેલિબ્રેશન ઉપર નવી જિંદગી મળશે. એટલે બેન છે એના કુટુંબને અમે ખૂબ ખૂબ આભારી છીએ. જૂનાગઢ તંત્ર, પ્રશાસન તથા પોલીસને અમે ખૂબ ખૂબ આભારી છીએ કે જેના સહયોગથી આ કામ સફળ થઈ શકે. એના વગર આ કામ પોસિબલ નથી. તો બધાનો સહયોગથી આ કામ થવા જઈ રહ્યું છે અને બીજા 7 લોકોને નવી જિંદગી મળશે. થેન્ક યુ.